પ્રાથમિક શાળા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. હું ભારત માતા છું. આ બધી ભાષાઓ મારી દીકરીઓ છે. આજે હું તમને મારી દીકરીઓ સાથે મુલાકાત કરાવીશ. હું છું એમની ભાષા. નમસ્કાર, હું સૌથી પ્રાચીન સંસ્કૃતની પુત્રી છું. હું જેવી રીતે લખવામાં આવું છું તેવી જ રીતે બોલાવું છું. તેથી હું ખૂબ જ સરળ અને સહજથી બોલાતી ભાષા છું. નમસ્કાર, ગુજરાતી ભાષા. હું ગુજરાતી ભાષા છું. રાધે કૃષ્ણ. તમે બધા કેમ છો? पंजाबी भाषा. सत श्री अकाल. असी पंजाबी. किसे कैसे हो? બંગાળી ભાષા. નમસ્કાર, આમુ બંગાળી ભાષા બોલો ભાષી. English language. Myself English language. I am the most important language in India and in world. मैं हूँ केरल भाषा वलक्कम. केरल भाषा वलक्कम. नमस्कार, माझे नाम मराठी है. નમસ્કાર, હું ખમ્મા ગણીસા. હું છું રાજસ્થાની. હું ઘણી ચોખ્ખી ભાષા બોલું છું. તમે કોને શોધી રહ્યા છો ભારત માતા? હું મારી સૌથી પ્યારી દીકરીને શોધી રહી છું. તમારી સૌથી પ્યારી દીકરી તો અમે બધા છીએ. ના ના, મારી સૌથી પ્યારી દીકરી તો હિન્દી છે. દીકરી ક્યાં છે? હું ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છું. 14 સપ્ટેમ્બર 1950ના દિવસે મને રાષ્ટ્રભાષા તરીકે ઘોષણા કરવામાં આવી હતી. તેથી આ દિવસને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હું ભારતની ઓળખ છું. હું રાષ્ટ્રભાષા હિન્દી છું. નમસ્તે. નમસ્તે.